ગુજરાત રાજ્ય જીમર્સ મેડિકલ સંસ્થા સોસાયટી છે એની ફી જે 3,30,000 હતી એની ગવર્મેન્ટ કોટાની ફી 5.5 લાખ રૂપિયા કરી, મેનેજમેન્ટ કોટાની 9,07,500 હતી એની 17 લાખ રૂપિયા કરી. એ રાતોરાત જે વધારો કર્યો એના વિરોધ માટે રોલબેક માટે ભેગાનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ. અત્યારે કેટલા સ્ટુડન્ટને લઈને ભેગા થયા છે અને આગામી સમયમાં શું કરવું? આગામી સમયમાં અમારે ગાંધીનગર બધા મંત્રીઓ સાહેબને, બધા ધારાસભ્યોને બી આ રજૂઆત કરવાની છે, શિક્ષણ મંત્રીને, આરોગ્ય મંત્રીને, ફાઇનાન્સ મિનિસ્ટરને અને ચીફ મિનિસ્ટરને મળવાનો મંગળવારનો અમારા અમદાવાદ વાલી મંડળથી આગળનો પ્રોગ્રામ નક્કી કરેલો છે. તો કેટલા લોકો ખાસ કરીને આજે ઉપસ્થિત? લગભગ 100 થી 150 જણા અત્યારે ઉપસ્થિત થયા છે. ફી વધારો છે, અસહ્ય ફી વધારો જે છે ને એ રિઝનેબલ ફી વધારે તો કોઈને વાંધો નથી. જે મોંઘવારી મુજબ 10%, 12% એના નોર્મ્સ મુજબ જે વધારો છે એ વધારો કરે, 3,30,000ના જે 10% લે કે 3.5 લાખ કે 4 લાખ કરે તો કોઈ વિદ્યાર્થીને વાલીને પ્રોબ્લેમ નથી. પણ અસહ્ય જે વધારો જે 66% ને 88%નો જે નોર્મ્સમાં બી એના નોર્મ્સમાં બી ન હોય એ રાતોરાત વધારો કર્યો એટલે વાલીઓના બધા બજેટ આખા ખોરવાઈ જાય છે. અને આ લેવલે જે થશે એવું કે જે 600 માર્કે બી એડમિશન નહીં લઈ શકે, જેની પાસે જે પૈસા હશે એ 300 માર્કે બી એડમિશન લઈ શકશે. અને એવા જો ડૉક્ટર આવશે તો સમાજની ભવિષ્યની શું દશા થશે એક વિચારીને ઓલું થાય છે. રાતોરાત સરકારે જીમર્સ કોલેજમાં ફી વધારો કરેલો છે. ગવર્મેન્ટ કોટામાં 3.5 લાખમાંથી 5.5 લાખ કરવામાં આવી છે, મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી 17 લાખ કરવામાં આવી છે. અંદાજે 66%થી લઈને 86% સુધીનો ફીઝમાં વધારો છે. અને 5 વર્ષનું ગણવા જઈએ તો ગવર્મેન્ટ કોટામાં 30 લાખ થાય અને મેનેજમેન્ટ કોટામાં 80 લાખ જેવું થઈ જાય છે. અને એ ફીઝ ઓછી કરે સરકાર એટલે અમે અહીંયા રજૂઆત કરવામાં આવીએ છીએ. ખાસ તો આગામી સમયમાં શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે જીમર્સ કોલેજની ફીસ ઓછી થાય, મિડલ ક્લાસ લોકોને ડૉક્ટર બનવાનો એક ચાન્સ મળે. જે મિડલ ક્લાસ લોકોને આ સહન થાય એવી ફી નથી તો એ એમને પાછી લે અને વ્યાજબી ફીસ રાખે અથવા જે પાછી હતી એ જ કરે અને અમને ડૉક્ટર બનવાનો એક ચાન્સ મળે. અને ખાસ કરીને આજે અહીંયા કેટલા લોકો ઉપસ્થિત થયા છો અને આગામી સમયમાં કોઈ રજૂઆત કરવામાં આવશે કે નહીં? જી, અત્યારે અમે અહીંયાથી 100 થી 150 લોકો ઉપસ્થિત છીએ અત્યારે પ્રોટેસ્ટ કરવા માટે. અને આગળ અમને આશા છે કે સરકાર ન્યાય કરશે અમારી સાથે, પણ અગર જો સમયસર કાંઈ ન થાય તો હાઈકોર્ટ સુધી જવા પણ બધા પેરેન્ટ્સ અને છોકરાઓ તૈયાર છે.